મમતાની પાર્ટી ટીએમસીના ગુંડાઓ મહિલાઓને છેડતી અને બળાત્કાર કરતા રહે છે. સંદેશખાલીની ઘટનાઓ આખા દેશની સમક્ષ છે, જ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોર શેખ શાહજહાં અને તેના ગુંડાઓએ અનેક મહિલાઓને ટાર્ગેટ કરી હતી. બીજેપીના નેતાઓ, ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ તેમજ મીડિયા સંદેશખાલીની મુલાકાત લેવા લાગ્યા, એમ ધીરે ધીરે હોરર સ્ટોરીઝ બહાર આવવા લાગી. જેમ કે ટીએમસીના ગુંડાઓએ એક મહિલાને માર્યો હતો, તેની ખોપડી ફાડી નાખી હતી. આતંક એટલો હતો કે કોઈ પણ ડૉક્ટર આ મહિલાની સારવાર કરવા તૈયાર જ ન થયા. આ કંઈ અપવાદરૂપ કહાની નથી. સંદેશખાલીના ઘરે આતંકના આવા નિશાન છે. આવી ઘટનાઓના કારણે લોકોના મનમાં આક્રોશ જાગ્યો હતો. પશ્ચિમ બંગાળના બોલપુરમાં ટીએમસીના નેતા ફિરોઝ ખાને એક પરિણીત મહિલા પર બળાત્કાર કર્યો હોવાની ઘટના પણ બહાર આવી હતી. એટલું જ નહીં, ફિરોઝે ગન બતાવીને તેને ધમકી પણ આપી હતી. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે. બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓને કુહાડીથી કાપવામાં આવ્યા હતા. હિન્દુઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, સિલિન્ડરથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ કોઈ રમખાણો નહોતા, બલ્કિ રાજકીય નરસંહાર હતો. ટીએમસીના ગુંડાઓએ હિન્દુઓની હત્યા કરાવી હતી. મુર્શિદાબાદમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને કાઉન્સિલરે હિન્દુઓ પર હુમલા કરાવ્યા. એટલું જ નહીં, પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે તમારે હિન્દુઓને બચાવવાના નથી, બલ્કિ બેકાબુ મુસ્લિમ ભીડના હાથે હિન્દુઓને મરવા માટે છોડી દેવાના છે. આ હિંસાની શરૂઆત વકફ કાયદાના વિરોધમાં પ્રદર્શનથી થઈ હતી. આ લોકોને વકફ સુધારા કાયદા સામે જ વાંધો હતો, પરંતુ તેમણે નિર્દોષ હિન્દુઓને ટાર્ગેટ કર્યા. હિન્દુઓનો સંપૂર્ણ સફાયો બોલાવવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. હિન્દુઓના મકાનો અને દુકાનોને આગ લગાવવામાં આવી હતી, જેના પછી આ હિન્દુઓ એને ઓલવી ન શકે એટલા માટે પાણીની પાઇપલાઇન સુદ્ધા કાપી નાખવામાં આવી હતી. વોટર ટેન્ક અને સબમર્સિબલ પમ્પ્સને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. ઘરોમાં કેરોસીનનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઘરમાં રાખવામાં આવેલા તમામ કપડાને બાળવામાં આવ્યા હતા, જેથી હિન્દુ મહિલાઓની પાસે પોતાના શરીરને ઢાંકવા માટે પણ કંઈ ન બચે. આવી ઘટનાઓ બાદ હિન્દુઓને ખાતરી થઈ ગઈ કે મમતાના રાજમાં તેમની દીકરીઓ સુરક્ષિત નહીં જ રહે. એટલે તો હિન્દુએ એકતરફી મતદાન કર્યું એમ સ્પષ્ટ લાગે.